નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. તો અહિંસા પરમો ધર્મ જેનો અમર સંદેશ આપનાર અને કરુણાના સાગર મહાન એવા ભગવાન મહાવીર સ્વામીના આજે જન્મોત્સવ અને જન્મોત્સવની સૌથી પહેલાં તો આપ સૌ કોઈ દર્શક મિત્રોને શુભકામનાઓ. આ પવિત્ર અવસરે આપણે પ્રભુના જે એક છે કે જીવો અને જીવવા દોનો સિદ્ધાંત, અને આ સિદ્ધાંતને આપણે હૃદયમાં સ્થાપિત કરીએ અને વિશ્વ શાંતિ અને જે પ્રમાણે અત્યારના યુગની અંદર, જે આધુનિક યુગની અંદર અહિંસા દિન પ્રતિદિન વધી રહી છે, પછી તે પશુ હોય, માનસિક હોય કે શારીરિક હોય, તે હિંસા દિન પ્રતિદિન વધી રહી છે. અને પ્રભુનો જે સંદેશ છે જીવો અને જીવવા દો, તે સિદ્ધાંતને લઈને વાત કરીશું. વિશ્વમાં શાંતિ અને સમાનતાનો દીપ પ્રગટાવીશું. આ આજનો અવસર છે અને તેને જ લઈને આ મંગલમય મહોત્સવ આપણી આત્માને સંયમ અને સાથે જ સત્યના માર્ગે ચાલવાની જે નવી દિશા પૂરી પાડે છે, અને સાથે જ ભગવાન મહાવીરના સિદ્ધાંતો, તેમના મૂલ્યો, અને સાથે જ જૈન વિચારધારા અને ભગવાન મહાવીરના મૂલ્યો, સાંસ્કૃતિક વારસાઓ અને આધુનિક યુગની અંદર મહાવીર સ્વામીના જીવન મૂલ્યો કેટલા જરૂરી છે તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મહાવીર જૈન, કે જેઓ જૈન સમાજના અગ્રણી છે, અને નૌતમ વકીલ, કે જેઓ પણ જૈન સમાજના અગ્રણી છે. મહાવીરભાઈ અને નૌતમભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો જૈન વિચારધારા, દર્શન, સાથે જ ભગવાન મહાવીરજીના જીવન મૂલ્યો, સાંસ્કૃતિક વારસાઓ, સમુદાય અને આધુનિક યુગની અંદર ભગવાન મહાવીરના જે સિદ્ધાંતો છે, તે મૂલ્યો છે, તે કેટલા જરૂરી છે તે વિશે ચર્ચા કરવાના છે. મહાવીરભાઈ, સૌથી પહેલા તો જૈન ધર્મ મુજબ આપણે જોઈએ તો ધર્મ અને ધર્મની અંદર જે કર્મ છે, જે આપણે કામ કરીએ છીએ, તે કોઈ પણ પ્રકારના હોય, તે કોઈ દૈવી ન્યાય નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને સાથે જ આ સિદ્ધાંત આધુનિક યુગના મનુષ્યને પોતાની જવાબદારી સ્વીકારવામાં કેટલી મદદ કરે છે? હા જયભાઈ, જરૂરથી તમને જણાવીશ કે જે જૈન ધર્મ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિને જ અનુસરે છે. તમે જૈન ધર્મને આખી થિયરી જોશો, એના આગમો જોશો. અમારામાં જે રીતે આપણે હિન્દુ ધર્મમાં ગીતા અને પુરાણ ને બાઇબલ હોય છે, એ રીતે અમારામાં આગમ કહેવાય છે જૈન ધર્મમાં. અને એ આગમના મૂલ્ય જોશો તો દરેકમાં ફક્ત ને ફક્ત તમારે જે થિયરી છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને જ સાર કરે છે. કારણ કે તમે જોશો તો એમાં ગરમ પાણી પીવાનું કીધું છે, તપસ્યા એટલે ઘણા લોકો કહે છે કે ફાસ્ટિંગ કરવું જોઈએ, તો અમારામાં આઠમ અને ચૌદસ એ રીતે મિનિમમ 2 ઉપવાસ કરવા જેવી એવી ઘણી એવી પ્રક્રિયાઓ છે. સાંજે જે જમવાનું છે, ચોવિયાર કહેવાય છે જેને. ચોવિયારમાં સાંજે સૂર્યાસ્ત પછી ખાવાનું નથી હોતું, પાણી નહીં પીવાનું, 12 કલાકનો એમાં ગેપ હોય છે. એટલે આખી જે પ્રક્રિયા છે, તમે કોઈ પણ વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, એમને પૂછશો તો આ જે અમારા ધર્મનું છે, જૈન ધર્મ છે, ટોટલી સાયન્ટિફિક થિયરીને ફોલો કરે. બીકોઝ ઓફ ધેટ જૈન ધર્મ અને જૈન લોકો હંમેશા શાંત સ્વભાવના અને ખરેખર જે કહેવાય છે પોઝિટિવ થિંકિંગ વાળા હોય છે, હંમેશા સારું કરવા વાળા, દયાભાવ વાળા હોય છે અને સારું વિચારવા વાળા હોય છે. એટલે આ જે થિયરી છે, તમે જે વાત કરી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, દરેકે દરેક કણમાં હોય છે. કારણ કે અમારામાં સૂક્ષ્મ જીવને પણ આપણે અહિંસા પરમો ધર્મ કહેવાય છે, એને પણ હાનિ નહીં પહોંચાડવી, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. એટલે ફક્ત તમે ડાયરેક્ટલી મનથી પણ તમે એને હાનિ નહીં પહોંચાડો, એ એટલું સૂક્ષ્મ અમારું ધર્મ હોય છે જૈન ધર્મ. તો તમે વિચારી શકો છો કે એમાં છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખૂબ જ ડિટેલમાં હોય છે. અને આજે મહાવીર જયંતિના નિમિત્તે આ વસ્તુને સાર્થક કરવા વાળા 24મા તીર્થંકર, જે 24 અમારા તીર્થંકરો છે જૈન ધર્મના, એમાં મહત્વનો જે હમણાં જેનો કાર્યકાળ ચાલી રહ્યો છે મહાવીર ભગવાનનો, અને આવનારા 21,000 વર્ષ સુધી મહાવીર ભગવાનનું કાર્યકાળ ચાલશે. એટલે એમનો જન્મ દિવસ, જન્મ કલ્યાણક કહેવાય છે, જન્મ જયંતિ ને. કલ્યાણક એટલે કલ્યાણનું ભાવ સાથે ભગવાન મહાવીર આ દુનિયામાં આવ્યા અને બધાનું કલ્યાણ કર્યું, એટલે જન્મ કલ્યાણક કહેવાય છે. નૌતમભાઈ, આજનો સમયની અંદર જો વાત કરીએ તો આજના સમયમાં જ્યારે વૈચારિક મતભેદો આપણે જોઈએ છે કે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, સૌ કોઈની અંદર જે વિચારવાની શક્તિ છે તેની અંદર મતભેદ જોવા મળી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામીનો જે અનેકાંતવાદ છે, જે સત્યના અનેક પાસાઓ, જે સંઘર્ષો છે, તે ઘટાડવામાં કેટલો કારગર આજના સમયમાં, કે જ્યારે લોકો પાસે પેશન ખૂટી ગઈ છે, ધીરજ ખૂટી ગઈ છે, કે તેમને પણ નથી ખબર કે તે આવનારી ક્ષણમાં શું કરવાના છે? આપે ખરેખર આ બહુ જ અગત્યની વાત કરી. કારણ કે ભગવાન મહાવીરનો જો આ જમાનામાં સૌથી અગત્યનો સિદ્ધાંત હોય તો અનેકાંતવાદ કહો કે સ્યાદવાદ કહો. જો કે આ વાત કરું એ પહેલા એક ચોખવટ કરી લઉં.
કે તમે બધા જે મહાવીર જયંતિ કહો છો ને, એ મહાવીર જયંતિ શબ્દ કાઢી કાઢો. જયંતિ જી શબ્દ છે તે જયંતિ એ આપણા માણસોની હોય, ભગવાનની કોઈ દાડો જયંતિ ના હોય. એટલે હંમેશા આ મહાવીર જન્મ કલ્યાણક આવો શબ્દ જ બોલવાનો. જી મહાવીર જયંતિ શબ્દ ક્યારે ના બોલાય? કારણ કે આ ભગવાનનો જન્મ થયો ત્યારે જગતનું કલ્યાણ થયું હતું અને હજી કલ્યાણ કરી રહ્યું છે, માટે આપણે જન્મ કલ્યાણક બોલવાનું. જી આ જી વાત મારે કેવી તે કહી દીધી. હવે મહાવીર સ્વામીના આવા અનેક અગત્યના સિદ્ધાંતોમાં તમે જે હમણાં અહિંસાની વાત કરી, વૈજ્ઞાનિકની વાત કરી. હવે વૈજ્ઞાનિક શબ્દ એ બરોબર છે, પણ મારે એ કહેવું છે કે ભગવાને તો આ કશું વૈજ્ઞાનિક માટે નથી કર્યું. ભગવાને જે વાત કરી, ગરમ પાણી પીવાનું કીધું કે ચોવિહાર કરવાનું કીધું, એ બધું કારણમાં એક જ કારણ, અહિંસા. નો ધર્મ સચવાય, હિંસા ન થાય, એના માટે તપશ્ચર્યા કરવાની છે, એના માટે જ કોઈ પણ ધર્મ કરવાનો છે. એટલે હિંસા ન થાય એને મુખ્ય ધ્યેય આપ્યું છે. એમાંથી વૈજ્ઞાનિક વસ્તુ આવે છે કે ભાઈ ચલો તમે ગરમ પાણી પીઓ છો તો એમાં બેક્ટેરિયા મરી જાય છે. એ ઓટોમેટિક ઇનડાયરેક્ટ બેનિફિટ છે અને ઇનડાયરેક્ટ વસ્તુ છે. પણ વૈજ્ઞાનિક છે, વિજ્ઞાને પ્રૂવ કર્યું છે, માટે આ પાળવાનું એવું નથી. ભગવાનનો સિદ્ધાંત તો અહિંસાનો જ સિદ્ધાંત છે. એના માટે જ ગરમ પાણી પીવાનું છે, એના માટે જ ચોવિહાર કરવાનો છે, બીજા કોઈ હેતુ માટે નથી કરવાનું. આ તમે જે વાત કરી એના અનુસંધાનમાં વાત કરી. હવે વાત આવી, તમે આ વખતે મૂકીએ અનેકાંતવાદ. તો અનેકાંતવાદ એ આ જમાનામાં ખરેખર ખૂબ જરૂરી છે. કે આજે બધા જ છે ને એવી રીતે વર્તી રહ્યા છે કે હું સાચો, બસ, બીજા કોઈની વાત જ નહીં સાંભળવાની. ઇગોઇઝમ પણ અંદર આવે. અત્યારે ભગવાન એમ કહે છે કે ના, હું સાચો એ નહીં, સાચું એ મારું. હું બોલું એ સાચું નહીં, સાચું એ મારું. એનું નામ અનેકાંતવાદ થયું. એટલે એના માટે શું કરવું પડે? બધાનું સાંભળવું પડે. અને બધાનું સાંભળ્યા પછી જે શ્રેષ્ઠ લાગે એ અનેકાંતવાદ કહેવાય. એના માટે સરસ હાથીનો દાખલો આપ્યો છે. એક જણ હાથીની પૂંછડી લઈને બેઠું હોય, એટલે એમ કે ભાઈ આ તો પૂંછડી તો ટૂંકી છે, તો આ તો કેવું પ્રાણી હશે. પણ જ્યારે બધા જ માણસો ભેગા થાય અને એનું વર્ણન કરે કે ભાઈ એના કાન આવા સુપડા જેવા છે, ચાર પગ આવા છે, ત્યારે એ આખો અનેકાંતવાદ ભેગો થાય, ત્યારે તમને એનું ચિત્ર રજૂ થાય કે આ ખરેખર આ પ્રકારનો હાથી છે. એટલે આ જમાનામાં જેમ મધ્યસ્થ ભાવના અગત્યની છે, એમ અનેકાંતવાદ સૌથી અગત્યનો છે. આ બધા યુદ્ધો, અત્યારે યુદ્ધો થાય છે, તો યુદ્ધ થવાનું કારણ એ જ છે, જો અનેકાંતવાદનો સિદ્ધાંત ભગવાન મહાવીરનો વિશ્વમાં ફેલાય તો આ બધા યુદ્ધો અટકી જાય, આ શાંતિ થઈ જાય એકદમ જીવનમાં, બધાના જીવન. બધાનું સાંભળો અને સાચું સ્વીકારો, તો કોઈ પ્રશ્ન નથી રહેતો. બધા એક જ વાત કરે છે કે હું સાચો, હું કહું એમ કરવાનું. આજે ટ્રમ્પ એમ કે હું જે ધારું એ કરું, પણ તું બીજાનું સાંભળ તો ખરો ભાઈ. સાંભળીને નક્કી કર કે તમે સાચા છો કે નહીં. સાંભળવું જ નથી કોઈને, તો કેવી રીતે વાત ચાલે? એટલે ભગવાન મહાવીરનો આ શ્યાદવાદનો સિદ્ધાંત એ બહુ જબરજસ્ત છે. એનો અભ્યાસ કરો તો જગતમાં શાંતિ મળી જાય. અને એથી આગળ વધીને વાત એક બહુ સરસ ભગવાન મહાવીરની પરિગ્રહની છે. આ પરિગ્રહ બી જો જતો રહે એટલે અપરિગ્રહનો સિદ્ધાંત આવી જાય તો ખરેખર જગતમાં શાંતિ થઈ જાય. કે મારે લેવું છે, મારે લેવું છે, મારે બધું ભેગું કરવું છે, ભેગું કરીને સરવાળે હતાશા જ છે, તો શા માટે આ બધું લેવું? આ લેવાની કોઈ નવતમભાઈ જરૂર નથી. નવતમભાઈ એટલે બરોબર કે છે. જે અત્યારના સમયની અંદર બધાના મોએ એક વસ્તુ હોય છે કે હું, મારું, મેં કર્યું. આ જે વિચારણા અત્યારે આગળ વધી રહી છે, તમે ઇગોનિઝમની વાત કરી કે ઇગોઇસ્ટિક અત્યારે લોકો થઈ ગયા છે. અને અત્યારે જે ધીરજ છે, જે ધીરજ શીખવાડે છે જૈન સમાજ સાથે જ, અને જૈન વિચારધારા જે આપણને ધીરજ રાખવાની, સંયમ રાખવાની જે વિચારણા બતાવે છે, તે અત્યારના યુવાનોમાં ખૂટી ગઈ છે. તેને લઈને શું કહેશો? એટલે એ જ કહું છું, જો આ સંસ્કાર તમે જૈન ધર્મનું વાંચન કરો તો ઓટોમેટિક ડિપ્રેશન ના આવે અને પેશન્સ, જેને કે ધીરજ,
એ ચોક્કસ આવે. કારણ કે એ સિદ્ધાંતો જ એવા છે આ બધા, કે આ સિદ્ધાંતો તમને સાચે માર્ગે લઈ જાય. યુવાનોને હું ખાસ કહું છું કે હવે તો ઇંગ્લિશમાં મટીરિયલ પણ બને છે. તમે જી જૈન ધર્મના સાહિત્યનું વાંચન કરો, ઓટોમેટિક તમને શાંતિ મળશે, ઓટોમેટિક તમારામાં પેશન્સ, ધીરજ આવશે જ. જી ભગવાન પાસે પણ તમે જાઓ, તમે ભગવાન પાસે પણ માંગી શકો છો કે હે પ્રભુ, મને બીજું કઈ નહીં, મને ધીરજનો ગુણ આપજે, મને સુમતિ આપજે. સુમતિ એટલે સારી મતિ આપજે. જી આવું તમે સારા ગુણો માંગો અને પછી તમારી જિંદગી જુઓ. જિંદગી જીવવાની કળા તો લોર્ડ મહાવીરે જ આપી છે. જબરજસ્ત જી છે, કેટલી સુંદર છે. કહો બીજું. અ, જે પ્રમાણે અત્યારે મહાવીરભાઈ ખાસ હિંસા વધી રહી છે, આપણે જોઈએ છે કે એક નજીવી બાબતે જે હિંસાઓ વધી રહી છે, અને જૈન સમાજ એટલે કે ગમે જ્યારે પણ જૈન સમાજની વાત આવે ત્યારે અહિંસા, પશુ પ્રેમ અને ખાલી પ્રેમની જ વાત હોય, સંયમની વાત હોય, શાંતિની વાત હોય, પરંતુ અહિંસા માત્ર અત્યારે આપણે જોઈએ કે શારીરિક જ છે. આપણે કોઈને પણ હિંસા કહે એટલે કે શારીરિક મારપીટ ને તેની વાત કરીએ, પરંતુ માનસિક અહિંસા પણ અને ભાવ હિંસાથી બચવા માટે સામાન્ય માણસે કયા પ્રયત્નો કરવા જોઈએ? જયભાઈ, આમાં જૈન ધર્મના જે મૂળભૂત તત્વો છે કે અહિંસા પરમો ધર્મ, અને અહિંસા કઈ રીતે અને અહિંસા કઈ રીતે આપણે લાવી શકીએ અને કઈ રીતે આપણે આમાં ધીરજ વધારી શકીએ, એના માટેના ઘણા એવા સાહિત્યો છે. અને ભગવાન મહાવીરે એવું સમજાવ્યું છે કે આપણે તન અને મનથી, એટલે તમારે શારીરિક રીતે પણ અને મનથી પણ કોઈને ઠેસ ન પહોંચે. એટલે જે મૂળભૂત જે તત્વ છે કે તમારે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી હર્ટ નહીં કરવું. તમે મનથી પણ હર્ટ કરો તો પણ એ અહિંસા જ હિંસા જ ગણાશે. એટલે હિંસાનું મહત્વ એટલું બધું ડિટેલમાં આપેલું છે, અને દરેકે દરેક જૈન વ્યક્તિમાં આ ફૂટી ફૂટીને ભરેલું છે. કારણ કે નાનપણથી જ એમનો ઉછેર, જે સંસ્કાર કહેવાય, એ રીતે જ આપવામાં આવે છે કે તમારે કોઈને બોલવા, વાણીથી પણ તમને કોઈને દુઃખ ન પહોંચે, અને કોઈની એકથી પણ, એટલે હાથથી કે તમે કોઈ પણ ફિઝિકલ રીતે પણ કોઈને હર્ટ નહીં કરો. અને આ જો વસ્તુ વૈશ્વિક સ્તરે, હું તો કહું છું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જૈનિઝમને ફોલો કરે છે. એમને બહુ ચુસ્ત રીતે માને છે કે ભાઈ જૈન ધર્મ અહિંસાને આગળ લઈને આવ્યું છે. અને આ જ વસ્તુ જો વૈશ્વિક સ્તરે ઈરાનને આપણે જોઈએ છે કે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અમેરિકાનું, એમાં થોડુંક પણ જો એમાં આ લોકો જૈન ધર્મના જે તત્વોને સમજે કે ભાઈ હિંસા એ નાશનો જ એનું પરિણામ નાશ જ છે, એના સિવાય બીજું કંઈ થવાનું નથી. અને એ વસ્તુને સાચવવા માટે આપણે, તમે જોશો તો જૈન લોકો ઇવન કંદમૂળ પણ નહીં ખાતા હોતા. કંદમૂળ એટલે નોનવેજ તો હોતું જ નથી. કંદમૂળનો મતલબ છે તમે જે તામસિક વસ્તુ છે, તમારે જેનાથી ખાવાથી તમારું મગજ હજુ એગ્રેસિવ થાય, જે ઓનિયન છે, ગાર્લિક છે, આ બધી વસ્તુનું પણ એ લોકો પાલન કરતા હોય છે કે એ બધી વસ્તુ પણ નથી ખાતા. ગાર્લિક, ઓનિયન છે, પોટેટો છે, જેમાં પણ સૂક્ષ્મ સૂક્ષ્મ જીવો હોય છે. એટલે એનું નહીં ખાવાનું કારણ કે બહુ જ નાના નાના જીવો હોય છે, જે થી ખૂબ જ એવી હિંસા થાય છે. એટલે ભગવાન મહાવીરે એને પણ કીધું છે કે ભાઈ આવા તત્વો પણ આપણે ખાવાની જોઈએ. અને આ બધી વસ્તુ નહીં ખાવાથી તમારા જે વિચારધારા છે એમાં શુદ્ધતા રહે છે, તમને હિંસા કરવાનો વિચાર પણ નથી આવતો. એટલે આ બધી વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આજે વૈશ્વિક સ્તરે તમે જોશો કે આ વસ્તુને જો એક થંબ રૂલ બનાવવામાં આવે કે અહિંસા પરમો ધર્મ, એ અહિંસા જ એ બધા માટે ધર્મનું એક મૂળ છે. એ વસ્તુ જો જી વૈશ્વિક સ્તરે થાય તો ખરેખર આપણે ડ્રાસ્ટિક ચેન્જ આવી જશે. જે દેશ દેશ વચ્ચે, માનવ માનવ વચ્ચે જે આટલી બધી રાગ અને દ્વેષ ક્રિએટ થઈ રહ્યા છે, એ દ્વેષ પણ ભાવ ઘટી જાય, અને પ્રેમનો ભાવ, જે સંદેશ છે આપણે બધાને પહોંચાડવા માંગીએ છીએ, એ ખરેખર પહોંચી જાય. અને કારણ કે બીજી એક વસ્તુ જૈન ધર્મમાં હોય છે કે અવારનવાર તપસ્યાના એવા તત્વો હોય છે. તપસ્યા એટલે તમે મેં કીધું એ ચોવ્યાર કરે છે, આખો દિવસનો ફાસ્ટ હોય છે, જી અઠ્ઠાઈ કરે છે. આ બધી વસ્તુથી તમારા મગજમાં જે વિકારો જાગે છે, એ વિકારોમાં કંટ્રોલ આવે છે. એટલે માણસની જે વૃત્તિ છે ઓટોમેટિક ચેન્જ થાય. એટલે એટલે ફાસ્ટિંગ. મહાવીરભાઈ, હા, જે આપ કહી રહ્યા છો તેનું મૂળ જોવા જઈએ તો વિચારોની શુદ્ધિ, કે જો જરૂર. કોઈ પણ તામસિક વસ્તુ આપ આરોગશો નહીં અને શાંત રહેશો, તપસ્યા કરશો, ઉપવાસ કરશો, જે તે આપના શરીરને, મગજને પણ આરામ પણ આપે છે અને શાંતિ પણ આપે છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે શારીરિક, માનસિક, વૈચારિક શુદ્ધિ થાય છે. નૌતમભાઈ,
આજે જ ગુજરાતને એક ભેટ મળી છે. જૈન સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું છે. તેની પણ થોડીક વાત કરવી છે. અને આ કોબા તીર્થ ખાતે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સંગ્રહાલય જે જૈન ધર્મના ઇતિહાસ અને પ્રાચીન હસ્તપ્રતોને સાચવવામાં કેવી ભૂમિકા ભજવશે અને તે કેટલું જરૂરી જૈન સમુદાય માટે અને સાથે જ જૈન સમુદાયના પ્રસાર માટે. બહુ સરસ વાત છે. આજે એક જ વસ્તુ વિચાર કરો કે વડાપ્રધાન પોતે નરેન્દ્રભાઈ સાહેબ જાતે જ્યારે અહીંયા આવી અને એનું ઓપનિંગ કરે ત્યારે એનું મૂલ્ય કેટલું મોટું હશે, ક્યારે આવે. આજે સંસ્કૃતિ જે છે સંપ્રતિ કાળથી જે બધી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિઓ આખી એમાં મૂકેલી છે, આખો ઇતિહાસ મૂકેલો છે, જેથી કરીને જ્યારે પણ કોઈ માણસ આવે એનો અભ્યાસ કરે. કેટલાય વિદેશથી પણ લોકો આવે છે. આ તો કુબામાં તો વર્ષોથી આ સંગ્રહાલય હતો જ, અને એને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ખાલી સંપ્રતિકાલીન સમયનો આખો જબરજસ્ત સંગ્રહ ભેગો કર્યો છે. એટલે કોબા તીર્થ એના માટે જાણીતું છે કે આગામો લખવા, જૂના શાસ્ત્રો ભેગા કરવા. એમાં એક અજય સાગર મહારાજ સાહેબે પણ જૂના જમાનામાં બહુ જ મહેનત કરેલી અને બધું ઘણું ભેગું કર્યું હતું. બીજા ઘણા બધા આના માણસો એવા છે કે જેમને આ સંગ્રહાલય કરવા માટે અથાગ મહેનત કરેલી છે. આ પદ્મસાગર મહારાજ સાહેબ એ મુખ્ય નિષ્ણાદાતા છે, અને એ નિષ્ણાદાતાને કારણે એમના પુણ્યથી એમના અને એમના ગુરુ કૈલાસ સાગર એના પુણ્યથી આ બધું કામ પાર પડ્યું છે. અને આજે આપણા રાજ્યપાલ શ્રી, મુખ્યપ્રધાન શ્રી હર્ષ સંઘવી પણ આવા બધા જ માણસો હાજર રહી અને જૈન સમાજની એક ધજા પતાકા ફેલાઈ છે કે આટલું સરસ મજાનું મ્યુઝિયમ તમે જોવા આવો. હવે આ તો એટલું સરસ મ્યુઝિયમ છે કે તમે જાતે જુઓ તો જ ખબર પડે. ત્યાં સુધી એની વાતો કરવાનો કોઈ મતલબ નથી. અને હું ચોક્કસ કહું છું કે આનો લાભ દેશ વિદેશના લોકો લેશે. અને આ કેવી રીતે રાખવી જોઈએ નહીં, પણ આના આયોજન કરનાર ટોરેન્ટના માલિક સુધી મહેતા છે. એટલે ખબર નથી કે કોઈ ચાર્જ રાખે કે ના રાખે, પણ જે પણ હોય પણ બધાએ આ આખો સંગ્રહાલય જોવા જેવો છે, જેથી કરીને આખી સંસ્કૃતિ એ શું છે એ આપણને ખ્યાલ આવે. એટલો સુંદર મજાનો કાર્યક્રમ સવારે પતી ગયો અને પુષ્કળ એટલે પબ્લિક પણ પુષ્કળ આવેલી અને ખૂબ સુંદર કાર્યક્રમ થયો. મહાવીરભાઈ, જૈન સમાજ, જૈન ધર્મ અને જૈન વ્યક્તિ જેની વાત આવે ત્યારે સૌથી પહેલા આવે દયાભાવ અને જીવદયા ખાસ આવે. જૈન સમુદાયમાં હંમેશા આપણે જોયું છે કે પશુ પક્ષી એટલે કે સૃષ્ટિ ઉપરનો દરેક સજીવ જીવ છે તેને માટે જૈન ધર્મ અને જૈન સમાજ આગળ હશે. પછી તે પક્ષીઘર હોય, પાંજરાપોળ હોય કે શેલ્ટર હાઉસ હોય કે કોઈ પણ પશુ છે જેને કોઈ પણ હાનિ થઈ છે ત્યારે અગ્રેસર જૈન સમાજ જોવા મળતું હશે. અને તેવી કોઈ પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે જૈન સમાજ હંમેશા આગળ આવતું હોય છે જીવદયાને લઈને. ત્યારે આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ અને તેની પાછળનું આપણે જોઈએ તો આધ્યાત્મિક ઉદ્દેશ્ય શું? જીવદયા એ દેવ ધર્મનું મળ છે. દયાભાવ હંમેશા ફક્ત માનવો પ્રત્યે નહીં, પ્રાણી પ્રત્યે પણ એટલું જ રાખવામાં આવે છે. અને જૈન ધર્મમાં જે ફંડ ભેગું થાય છે એમાં માત્ર ને માત્ર ફક્ત મંદિરોમાં કે ફક્ત જૈન સાધુઓ કે એની પાછળ નહીં, પણ જીવદયાનું એક અલગ ફંડ ભેગું થાય છે, જેમાં જેટલી પણ આપણે ગૌશાળા હોય, કેટલી પણ પ્રાણીઓની શાળા છે, ગૌશાળા છે, એમાં તમને ચારો અમારા જે ઘણી સંસ્થાઓ છે એ લોકો ત્યાં પહોંચાડે છે જીવદયાનું ફંડ ભેગું કરીને. જ્યાં પણ ઓછું પડતું હોય, ભલે ફક્ત ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાં ને આઉટ ઓફ ઇન્ડિયામાં પણ જીવદયાનું ખૂબ જ એટલું મહત્વ છે. ને એમાં જે પણ પ્રાણી પ્રત્યે કંઈ પણ તકલીફ પડતી હોય દરેક ગૌશાળામાં એ ફંડ પહોંચાડવામાં આવે છે. એ માટેની જે પણ વ્યવસ્થા છે, ઇવન કતલખાનાઓને મને ધ્યાન છે સુધી પાલી જિલ્લો છે જે જોધપુર જી જી. પાસે રાજસ્થાનમાં છે, એમાં એક એવી પ્રથા છે, અમારું પોઝિશન ચાલે છે 8 દિવસનું. એ 8 દિવસના પોઝિશન તેમાં જેટલા પણ કતલખાના છે આજ દિન સુધી રેકોર્ડ છે. હું 20 વર્ષથી એ વસ્તુને જાણું છું અને આ એટલે શેર કરવામાં આનંદ થાય છે કે એમાં પાલી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટમાં રૂલ બનાવેલો છે કે 8 દિવસ કન્ટિન્યુઅસ કતલખાના બધા સમજીને એવી સમજૂતી થયેલી છે બધા સમાજ સાથે કે એ લોકો સમજીને કોઈ કીધું નથી,
પણ જૈન સમાજનું ડેડિકેશન જોઈને, જીવદાનો ભાવ જોઈને બધાને જાગ્યું છે અને કતલખાના બંધ રહે છે અને એની પ્રેરણા લઈને ઘણી જગ્યાએ હમણાં પણ થઈ રહ્યા છે. અને જ્યારે પણ કંઈ એવું પશુ મહાવીરભાઈ, આપને અટકાવવા માંગીશ. જ્યારે આપણે જીવદયાની વાત કરીએ છીએ ત્યારે યંગસ્ટરની પણ વાત કરવી જરૂરી છે. અત્યારે યંગસ્ટર મોટી સંખ્યાની અંદર વેગન તરફ પડ્યા છે અને આ જેટલી બી જગ્યાઓ છે, કતલખાના છે, તે છે, તેને લઈને આપણે પાલિતાણાની પણ ખાસ વાતચીત કરવી જોઈએ, જેને લઈને પણ જૈન સમાજ આગળ આવ્યું છે અને પાલિતાણામાં કોઈ પણ પ્રકારની આવી ઘટનાઓ ઘટી નથી. સમાજ, ધર્મ અને ભગવાન મહાવીરની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય તો તેની માટે આ 24 મિનિટ ખૂબ ઓછી પડે, સમયનો અભાવ છે. પરંતુ એક સુધારણા હું કરવા માંગીશ. જેવી રીતના મહાવીરભાઈ આપે બી કીધું ને નૌતમભાઈ આપે પણ કીધું, તો આ મહાવીર જયંતિ નથી પરંતુ મહાવીર જન્મ કલ્યાણક દિવસ છે અને તેને લઈને આપણે પણ આપણા વિચારોમાં, આપણા શારીરિક માનસિક વિચારોમાં અને સાથે જ આપણા વર્તનની અંદર પણ એક સંયમ, એક શાંત ભાવ લાવીએ. સમયનો અભાવ છે એટલે અટકે આપણે એક વસ્તુ ખાલી જી 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 કહી દઉં જીવ, કે જે લોકો વાત નથી કરતા, જૈન ધર્મે વધારામાં જીવાત ખાનું, ઉદય ખાનું આવું પણ રાખ્યું છે. એટલે માનો કે ઉદય ખાનું હોય, ઉદય નીકળે તો તમે અત્યારે માનો કોઈ પૂર્વીબેન કામ કરે છે અમદાવાદમાં, એમને કહો એટલે આવીને જીવતી ઉદય સાચવીને લઈ જાય જી અને એમને ઉદય ખાનું બનાવી ત્યાં ઉદય જીવતી મૂકે એટલે મરી ના જાય અને એટલે તમારા એક ઘરેથી નાના ઉદય જતી રહે. સૂક્ષ્મ જીવને પણ આપણે હાનિ ન પહોંચાડવી જોઈએ ને આટલા જે ધર્મ અને જે સમાજ જે કામ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સાથે આપ મારી સાથે જોડાને હેલ્ધી ડિસ્કશન થઈ, મને પણ કંઈક જાણવા મળ્યું. ખાસ કરીને સૌ કોઈ જ્યારે અત્યારે મહાવીર જયંતિ કહી રહ્યા છે, પરંતુ તે મહાવીર જયંતિ નથી, તે છે મહાવીર જન્મ કલ્યાણક દિવસ. અને આટલી સરસ હેલ્ધી ચર્ચા થઈ. નૌતમભાઈ અને મહાવીરભાઈ, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રણામ. થેન્ક યુ. પ્રણામ. તો આ હતી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા મહાવીર જન્મ કલ્યાણક દિવસને લઈને. તો આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. મને આપશો રજા. નમસ્કાર.